નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ફતેપુરાના ડોક્ટરો દ્વારા કોલકાતામાં થયેલ દુષ્કર્મ તથા હત્યા બાબતે તમામ સુવિધાઓ બંધ રાખી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। બંધ કરો ભાઈ, બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો, ડોક્ટરો પર હુમલા બંધ કરો, ન્યાય આપો ભાઈ, ન્યાય આપો, પીડિતાને ન્યાય આપો, ન્યાય આપો ભાઈ, ન્યાય આપો, પીડિતાને ન્યાય આપો, બંધ કરો ભાઈ, બંધ કરો, ડોક્ટરો પર હુમલા બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો, ડોક્ટરો પર હુમલા બંધ કરો। દાહોદ ખાતે ફતેપુરાના ડોક્ટરો દ્વારા કોલકાતામાં થયેલ દુષ્કર્મ તથા હત્યા બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। તમામ સુવિધાઓ બંધ રાખી મામલતદારને આવેદનપત્ર આપ્યું। કોલકાતાની આરજી મેડિકલ કોલેજની લેડી ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરાઈ। ડોક્ટરોએ પોતપોતાની હોસ્પિટલ બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો। ફતેપુરાના ડોક્ટરોના જણાવ્યા અનુસાર કોલકાતામાં લેડી ડોક્ટર પર ફરજ દરમિયાન દુષ્કર્મ કરી હત્યા કરતા સમગ્ર ગુજરાતના ડોક્ટરો દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આ બાબતે ફતેપુરાના ડોક્ટરો બંધ પાડી વિરોધ પ્રદર્શન કર્યું અને ડોક્ટરોને ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। 17 ઓગસ્ટ 2024 રોજ અમે ફતેપુરા મેડિકલ એસોસિએશન દ્વારા અહીંયા મામલતદાર સાહેબને જે કોલકાતાના પશ્ચિમ બંગાળમાં પીડિતા છે એમના સાથે જે દુષ્કર્મ અને હત્યાનો પ્રયાસ થયેલો છે એના માટે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને મામલતદાર સાહેબને આવેદન આપીએ છીએ કે સરકાર દ્વારા પૂરામાં પૂરો સહયોગ અને જે બી હત્યારા છે અને ગુનેગાર છે એમને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે। અને ફતેપુરા મેડિકલ એસોસિએશન દ્વારા અમે આજે સંપૂર્ણ ઓપીડી બંધ રાખી અને વિરોધ દર્શાવેલ છે। તો અને સરકારને નમ્ર અરજ છે કે આનો પૂરો પીડિતાને ન્યાય મળે અને આવનાર સમયમાં ડોક્ટરોને કોઈ પણ જાતના હુમલા અને એના માટે પૂરું પ્રોટેક્શન મળે એવી અમારી નમ્ર અરજ છે। આપનું નામ? ડોક્ટર રિતેશ પંચાલ, ફતેપુરા મેડિકલ એસોસિએશન પ્રમુખ।